સુરતમાં પાણીપુરી બાદ હવે મંચુરિયન બનાવતા એકમો પર તવાઈ। સુરત શહેરમાં હાલમાં વધતા જતા રોગચાળા અને પાણીજન્ય બીમારીઓને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે। તાજેતરમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં તપાસ કર્યા બાદ હવે ફૂડ વિભાગે ચાઇનીઝ ફૂડ આઇટમ્સના વપરાતા મંચુરિયનના વડા બનાવતી સંસ્થાઓ પર ચાંપતી નજર રાખી છે। શહેરના પનાસ વિસ્તારમાં મંચુરિયન બનાવતા એકમો પર આરોગ્ય વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મંચુરિયન બનાવતી સંસ્થામાં અત્યંત ગંદકી અને અનહાઇજેનિક સ્થિતિ જોઈને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા। ફૂડ વિભાગે તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં અખાદ્ય મંચુરિયનના વડા અને તેમાં વપરાતા હાનિકારક પદાર્થો જથ્થો ઝડપી પાડ્યો છે। આ સ્થળ પર સફાઈનો સદંતર અભાવ હતો અને ખોરાક રાંધવા માટેના સાધનો પણ ગંદી હાલતમાં મળી આવ્યા હતા। સફાઈ જાળવવા નિષ્ફળ રહેલી સંસ્થા સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે। ફૂડ સેફ્ટી ઓફિસરે અથાગ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરાવ્યો હતો અને સંસ્થાને ગંદકી બદલ મોટો દંડ ફટકાર્યો છે। અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ફરીથી આવી બેદરકારી જોવા મળશે તો એકમ સીલ કરવાની સાથે લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર BL પટેલે જણાવ્યું હતું કે શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ। પનાસ વિસ્તારમાં મંચુરિયન બનાવતા યુનિટમાં તપાસ કરતા ત્યાં ભારે ગંદકી અને અથાગ્ય સામગ્રી મળી આવી છે। અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો છે અને સંચાલકોને દંડ ફટકારી નોટિસ આપી છે। વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા કોઈપણ એકમને છોડવામાં આવશે નહીં। રિપોર્ટર ચેતન તરી, સુરત। जी सर। ફૂડ સેફ્ટી ઓફિસર DL પટેલ। હાલ અઠવા ઝોનમાં પનાસ ગામ ખાતે આવેલ મંચુરિયનના જે વડા બનાવતા હોય તેવી સંસ્થાની આપણે મુલાકાત લીધી છે। આ મુલાકાત દરમિયાન ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નિયમ મુજબ જે હાઇજેનિક કન્ડિશન હોવી જોઈએ તે ન હોવાને કારણે અનહાઇજેનિક કન્ડિશન માટે એને નોટિસ આપવામાં આવી છે તેમજ સેનેટરી ડિપાર્ટમેન્ટ દ્વારા એને દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે।